હેલો ફ્રેન્ડ્સ, मैं तरुण परमार આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે વાત કરીશું આંગણવાડી ભરતી 2025 વિશે। તો આ ભરતીમાં 10 પાસ માટે પણ જગ્યા છે અને 12 પાસ માટે પણ જગ્યા છે। તો કેવી રીતના ફોર્મ ભરવાનું છે, કઈ વેબસાઇટ છે, લાયકાત શું છે, પગાર કેટલો છે, બધી માહિતી મેં તમને આ વિડીયોમાં આપીશ। તો વિડીયોને અંત સુધી જોજો, વિડીયોને લાઇક કરી દેજો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આંગણવાડી ભરતી માટે તેમજ બીજી રેલવે છે, પોલીસ છે, બધી ભરતી માટે મેં તમારા માટે વિડીયો લઈને આવતો હોઉં છું। તો આ ભરતી બરાબર આખી પ્રોસેસ છે, એ પ્રોસેસ આમ તો તમને કોઈ લિંક પરથી ડાયરેક્ટ મળી જશે, પણ હું તમને એવી વેબસાઇટ બતાવીશ કે તમારે કઈ રીતના સર્ચ કરવાનું છે, બરાબર સ્ટેપ બાય સ્ટેપ। તો પૂરી ભરતી પ્રક્રિયામાં તમને આ બધું કામ લાગશે। તો સૌથી પહેલાં તો તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને તમારે અહીંયા બરાબર સર્ચ કરી દેવાનું છે EHRMS, બરાબર EHRMS તમે આવું લખશો EHRMS, તો આ પ્રકારની બરાબર અલગ અલગ વેબસાઇટ ખુલી જશે। એમાં જે પહેલી વેબસાઇટ છે અહીંયા EHRMS બરાબર .gujarat.gov.in, એના પર ક્લિક કરશો તો આ પ્રકારે બરાબર EHRMS ગુજરાતનું જે હોમ પેજ છે એ અહીંયા ખુલી જશે। એમાં તમારે રિક્રુટમેન્ટ એટલે કે ભરતી પ્રક્રિયા, રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાનું છે। રિક્રુટમેન્ટ પર તમે અહીંયા ક્લિક કરશો તો આ પ્રમાણે બીજા બધા ઓપ્શન તમને જોવા મળી જશે અને એમાં તમારે આ એપ્લાય પર ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે બરાબર ભરતી પ્રક્રિયાનું જે હોમ પેજ છે એ ખુલી જશે। એમાં તમે જોઈ શકો છો કઈ કઈ જગ્યાએ ભરતી આવેલી છે, તો જોઈ લેજો। પોતાનો જિલ્લો સુરત અર્બનમાં આવેલી છે, અમદાવાદ અર્બનમાં આવેલી છે, વડોદરા, ગીર સોમનાથ, ડાંગ, આગળ વાત કરીએ તો પોરબંદર, તાપી, આણંદ, ભાવનગર, જૂનાગઢ ને મહીસાગર, ગાંધીનગર અર્બન, વલસાડ, નવસારી, સુરત, મોરબી, જૂનાગઢ અર્બન, 18 નંબર પર છે ખેડા, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, અમદાવાદ, કચ્છ, ભાવનગર અર્બન, નર્મદા, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા અર્બન, પંચમહાલ, દાહોદ, બોટાદ, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અરવલ્લી, જામનગર અર્બન। આગળ વાત કરીએ તો રાજકોટ, ભરૂચ, છોટાઉદેપુર, જામનગર, રાજકોટ અર્બન। એમ આ પ્રમાણે બરાબર અહીંયા પૂરી માહિતી આપેલી છે કે આટલા આટલા જિલ્લાઓમાં શું છે ભરતી આપેલી છે। હવે અહીંયા એપ્લાય પર ક્લિક કરશો તો એપ્લાય થઈ જશે। એ તમારે બને ત્યાં સુધી સાયબર કાફેમાં જઈને એપ્લાય કરવાનું રહેશે। તમે સારો એવો કમાન્ડ હોય તો તમે ઘરેથી પણ એપ્લાય કરી શકો છો। આ એક PDF ખુલશે, એમાં બધામાં કોમન PDF ખુલશે અને માહિતી બધી આપેલી છે, તો એ આપણે આગળ જોઈશું। આ તમે વ્યૂ પર ક્લિક કરશો બરાબર, વ્યૂ અને ડિટેલ, તો જેવું તમે વ્યૂ પર ક્લિક કરશો ને તો તમારા જિલ્લામાં કેટલી ભરતી છે એ તમને માહિતી મળી જશે। જેમ કે અહીંયા સુરત શહેરી આંગણવાડી વર્કરની સંખ્યા 52 અને આંગણવાડી હેલ્પરની સંખ્યા 92। તો આ રીતના બે ભાગ પાડેલા છે કે કયામાં કેટલી જગ્યા છે। જેમ કે અમદાવાદ શહેરીમાં ક્લિક કરશો તો 217 આંગણવાડી વર્કરની સંખ્યા અને આંગણવાડી હેલ્પરની સંખ્યા 351। હવે અહીંયા તમે ડિટેલ પર ક્લિક કરશો તો આ ભરતી પ્રક્રિયા માટે જે માહિતી છે બરાબર, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સામાન્ય સૂચનાઓ છે અહીંયા આપેલી છે, તો એ બધી સૂચનાઓ તમારે વાંચી લેવાની છે। અને મેઇન છે તમારું અહીંયા જે આ PDF તમે ઓપન કરશો, અહીંયા આ PDF લખેલું છે, એ PDF ઓપન કરશો તો બધામાં આ પ્રકારનું એક જ ખુલશે, કોમન છે આ બરાબર। જગ્યાઓ માટે અલગ અલગ વેકેન્સી ટેબલ આપેલું છે, તો આ તમારા માટે ખૂબ જ અગત્યનું છે। તો આ માનવ બંડી જાહેરાત બરાબર 2025 ને 26 આ સુરત માટે આપેલું છે। તો અહીંયા નીચે બધી પોઈન્ટ અહીંયા આપેલા છે। જેમ કે સૌથી અગત્યનું આંગણવાડી ભરતી માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય તો જો જે આંગણવાડી કેન્દ્રના વોર્ડનો જે વિસ્તાર હોય એના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ અને એનું તમારે એક મામલતદારશ્રી પાસેથી ઇસ્યુ કરેલ બરાબર નિયત નમૂનાનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે કે તમે ત્યાંના સ્થાનિક છો, તો જ તમને આમાં બરાબર આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશો। હવે આમાં વાત કરીએ તો ઉંમર કેટલી હોવી જોઈએ, તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની બરાબર સેવા માટે અરજી કરનાર ઈચ્છુક મહિલાની ઉંમર, આ મહિલાઓ માટે ભરતી છે। અરજી કરવાની છેલ્લી તારીખ 18 વર્ષ પૂરા હોવા જોઈએ અને 33થી વધુ હોવા જોઈએ નહીં। અને આંગણવાડી કાર્યકરમાં જો નોકરી કરતા હોય તો 43 વર્ષ સુધીની એમને છૂટછાટ આપવામાં આવેલી છે। હવે વાત કરીએ ફોર્મ ક્યાં સુધી ભરવાનું છે, તો એ તમે અહીં જોઈ શકશો કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। ફોર્મ 7/8/2025થી ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ તારીખની વાત કરીએ તો 30/8/2025 આ બરાબર, અને લાસ્ટ ડેટ છે વેબસાઇટ મેં તમને આપી દીધી છે, કઈ રીતના સર્ચ કરવાનું છે
હવે પગાર ધોરણની વાત કરી લઈએ તો આંગણવાડી કાર્યકર માટે 10,000, આંગણવાડી તેડાગર માટે 5,500 અને મિની આંગણવાડી કાર્યકર માટે 10,000 અહીંયા રાખવામાં આવેલી છે. અને આમાં કોઈ પરીક્ષા નહીં હોય, બરાબર. મેરિટ યાદી બનાવવામાં આવશે તમારા 10માના માર્ક્સ, 12માના માર્ક્સ એ આધારે. અને આંગણવાડી કાર્યકર અથવા તો મિની આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવેલી છે. અને જે આંગણવાડી તેડાગર હોય જેમનો પગાર 5,500 છે એમની લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવેલ છે. અને શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના અન્વયે, બરાબર, મેરિટ તૈયાર કરવામાં આવશે. તો બધા લેડીઝે ભરી દેવી જોઈએ, બરાબર, કારણ કે આમાં પરીક્ષા નથી. તમારું જે આગળ જે તમે સ્ટડી કર્યું છે એના માર્ક્સ કેટલા છે એના આધારે, બરાબર, મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને પછી સિલેક્શન આપવામાં આવશે. તો આ પ્રકારે અહીંયા આપેલું છે બધું. ફોર્મ તમે આ વેબસાઇટ પર જઈને ભરી દેજો. 10 પાસ 12 પાસ જે પણ મહિલાઓ હોય પોતાનો જિલ્લો અહીંયા જોઈ લેજો, એમાં કેટલી જગ્યા છે એ પણ જોઈ લેજો. અને તમારા જે લોકલ એરિયામાં જગ્યા છે તો જ તમે એપ્લાય કરશો. એમાં તમે તાલુકો સિલેક્ટ કરશો તો જ, બરાબર, એમાં તમે ભરી શકશો. તો કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બાકી મળીને આ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.